તો હર હર મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં છો. ચાલો મિત્રો, શુભ સવાર પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ. સૌથી પહેલા તમને અને તમારા પરિવારને શુભ સવારના હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ પીહુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતા. અભી જ ઉઠ્યા તમે લોકો? બહુ સારું કહેવાય. હા, બહુ મોડા ઉઠ્યો છો. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. જય શ્રી રામ. જય શ્રી રામ. આજે સ્કૂલે જવાનું હવે કે રજા? જવાનું છે. હે ઓ રોહિત, તું પહેલા સ્કૂલે જતી હતી તો કેટલી બધી રડતી હતી, અને હવે તો તું આપી જવું છું નહીં? કે હેબિટ પડી ગઈ તને? હવે તને પપ્પા યાદ આવે? ના ભાઈ. મમ્મી યાદ આવે? ના ભાઈ. તો તને કોણ યાદ આવે? ટીચર? ના તને કોણ યાદ આવે? તારી. ઓહ, ગુડ મોર્નિંગ. તને કોણ યાદ આવે છે? પપ્પાની. ઓ વાહ વાહ. ચીલુ, ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ઓમ નમઃ શિવાય. કેમ બોલાતું નહીં? એક પ્રોબ્લેમ છે કશું? શરદી, ઉધરસ અને કમજોરી આવી ગઈ. શરદી ઉધરસના કમજોરી. કમજોરી આવી ગઈ એમ? દવાખાને જઈશું આજે? ના મેડિકલની ગોળીઓ લીધા. બકા મેડિકલ ગોળીઓમાં કશું ના થાય યાર. મેં કેટલી બધી ગોળીઓ કરી તને ખબર નહીં? મને સારું થઈ ગયું. ના થાય તને. મેં ડોલો 650 કરી, પછી વિક્સ એક્શન 500 કરી, એ જરાય કશું થતું નહીં. લેતા આવજો એકવાર ઘરે તો જવું. કશું વાંધો નહીં. પછી એમ કહેતી કે દવાખાના લઈ ગયો, પણ તને શરદી વધારે જ થઈ ગઈ જોડે. જો ત્યાં બોલવામાં તકલીફ પડે. ગઈકાલે મેં સાંજે તને કયું પાણી આલેલું ખબર? ગરમ પાણી આલેલું. તે ઠંડુ પાણી તે કેમ પીધું? એની છોકરીએ લઈ લીધી. પણ તારે ના પીવું જોઈએ ને, મારી જોડે બીજું ના મંગાવાય. ચાલે. જો એ હોંચ ત્યાં ચલવ્યું ને એટલે અત્યારે તારે તકલીફ પડી. વાતાવરણ પાછું કેટલું બધું ઠંડુ. ઠંડુ બડા વાતાવરણ છે. હું શું કહું, ગરામાં થોડું ખંજવાર જેવું આવે, દુખે છે એમ? તાપ નીકળતો રહે એટલે વધારે પ્રોબ્લેમ. એ કામ કરજે, આજે ઠંડા પાણી નહીશ નહીં, અને ઠંડુ પાણી અઠવાડિયે બિલકુલ ના પીશ. ગરમ પાણી પીશ. અને મારું માનું ને તો સવારે વહેલા ઉઠીને મીઠાવાળા જે મીઠું હોય ને એ પાણી નાખી દેવાનું, અને ગરમ પાણી કોગળા કરવાના, તો તને મળી જશે. ઉધરસી થઈ ગઈ છે તને. જો આ વીરને ના થાય મને એટલું સારું છે. વીરને થોડું છેટું રાખજે. ગુડ મોર્નિંગ વીર. સવાર પાપડી ખવાય ચામાં? તો ચાલો મિત્રો, રોહિત તો મારી પાપડી ખાય એવરી ડે, અને હું ખાઉં છું નડિયાદી ચમણું, ને રીતિકા પણ પાપડી ખાય ને રીતિકા? જે હોય ચાલે. જે હોય ચાલે. તો હું તને આની અંદર સિંગ ભજીયા લઈને આપું તો બોલ ખાઈશ? એવું નહીં, સારું ખાવાની વસ્તુ એમ. હા. તો રીતિકાને આજે તો પ્રોબ્લેમ થવાનો જ છે આખો દિવસ. તું સાચું કહું રીતિકા, મારી જો ઇન્જેક્શન મૂકેલી બકા, ગોળી દવા ના લઈશ નહીં માટે તને, જોજે. મિત્રો ફટાફટ આપણે ચા પી લઈએ છીએ. જો કે હું તો સ્લાઇડ જ ચા પીઉં છું, બહુ ચા પીતો નહીં. અમારી રીતિકા બહુ ચા પીવે. કઈ બહુ ચાલે. તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો મિત્રો ફટાફટથી. હું આજે સરાલી મેરો છે જઈશું, પણ તારી તબિયત નરમ છે શું યાર. અને 7મ 8મે મેરો હોત આવશે, કઈ ખબર? પીઠેશ્વરી પીઠે. હા, હવે 5-6 દિવસ રહ્યા, 6 દિવસ પછી મેરો. આઠમ. આજે બીજ થઈ, આજે રામાપીની બીજ થઈ. જો ઓ ભાઈ, તે અપાસ ના કરે? ઓ મમ્મી જોસ્તને ફોન કરે અપાસ કરે. અરે નહીં ખબર હોય ને, એટલે યાર ભૂલથી મમ્મી પછી પાપડી માપડી ખાઈ ના લે. એવું એમ? તો વાંધો નહીં. અપાસ કરીશ. અપાસ કરીશ? હા ચાલ ચાલ, જલ્દી ખાઈ લઈને અપાસ કર. જલ્દી ખા, અપાસ થઈ જશે. તો મિત્રો અમારી પીહુ, ઓ વાહ વાહ પીહુ વાહ, આઈ પ્રાઉડ ઓફ યુ. શું વાત છે, જોઈ લો મિત્રો, કેટલી સમજદાર થઈ ગઈ છે અત્યારથી. હે, રસોડું સાફ કરે છે જો. સુરજ કઈ બાજુ ગયો? હે પીહુ આજે એક તને બધું આવડે એમ? વાહ વાહ બંકા વાહ. તો મિત્રો આ એવું નથી કે કામ કરાવવું, પણ છોકરીને નાનપણથી જ આપણે ટ્રેનિંગ આપવાની હોય છે, તેને સાસરીમાં જઈને તકલીફ ના પડે એટલા માટે કામ કરાવવાનું. બાકી નાની છોકરીને કામ કરાવવું કોઈ અમને શોખ નથી, બટ પણ એને દરેક સિચ્યુએશનમાં, એની સિચ્યુએશનમાં એ કેપેબલ હોવી જોઈએ. ખબર પડી? કેપેબલ હોવી જોઈએ કે આ સિચ્યુએશનમાં એ ભરી જશે, પછી એ પાછી નહીં પડે, એને કામ નથી આવડતું, દરેક કામ એને શીખવાડવાનું. દરેક બચપનથી લઈને મોટી થાય ને ત્યાં લગી એને શું કરવાનું? ભણાવવાની પણ ખરી, શીખવાડવાનું પણ ખરું, અને ઘરનું કામ પણ શીખવાડવાનું. હજુ તો એને કપડાં પોતું પણ કરતા આવડી ગયું ને પીવું? કપડાં ધોતા આવડે છે ને? જોરદાર કામ કરો પીવું તો. હા, તો આપણે કામ શીખવું પડે, કેમ કે આપણને મોટા થઈને હાર ના પડે. એવું એમ? વાહ વાહ,
શું વાત છે. દરેક પીવું હંમેશા પોઝિટિવ વિચાર રાખવાનો, સારા વિચાર રાખવાના. ખબર પડી? દરેક વસ્તુ આવડવું જોઈએ, પછી વસ્તુ ના આવડે એવું થવું ના જોઈએ. ખબર પડી? શું કહો છો તમે? આપણે મોટા થઈએ ને હું ઓફિસ કરીશ. તું ઓફિસ કરીશ હે? સારું સારું. અને વેટ શું કરીશ? તો મિત્રો અત્યારની જનરેશન તમારે કહેવું ના પડે, તમને ખબર જ હશે. અમે કશું શીખાડતા નથી આ છોકરાઓને. ઓનલી ફોર એ લોકો જાતે જ કરે છે. અને હું પ્રાઉડ કરું છું મારી ભાણી પર કે એની મમ્મી અહીં એને મૂકી છે ભણવા માટે. પહેલે દરેક કામ શીખાડીને મોકલવાનું ઘડિયાળ. નહીં પીવું? તાર મમ્મીને એવું ના થવું જોઈએ કે મારા પીવુંને કશું આવડતું નથી. નહીં? પણ પીવું ઘરનું કામ શીખતા શીખતા ભણવાનું પણ થોડું જરૂરી છે, બરાબર? એટલે ભણવામાં થોડું ધ્યાન આપવાનું. તો આપું જ છું ને. હા. મારા હિન્દીમાં માર્ક્સ કેટલા આવ્યા કા? હા? 20 માંથી 20. હિન્દીમાં 20 માંથી 20. શું વાત છે પીવું? તું આ બધું કામ શીખીશ? હા તો ક્યારે શીખીશ? મોટી થઈશ પછી. પીવું જે પછી તારે એવું કરીશ એમ ને? ના ભાઈ હું જેમ કરું કેમ? તો બી કરીશ. ઓફિસ કરીશ? આને તો નોકરી જ લેવી છે પીવું. બોલ હે પીવું? તારી બેને તો નોકરી જ લેવી છે. મને તો ઘરના કામ કરવા છે. હાઉસવાઈફ બનવું છે? ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. કેમ પીહુને અંદર મમ્મી રસોડું સાફ કરવા મોકલી છે? એને રસોડું એને શીખવાડવું પડે બધું કામ. ના હવે ભાઈ જો મારી જોડે રહે એટલે મારે તો કામ એને શીખવાડવું જ પડે. સાચી હવે વાત. મોટી થાય તો હવે કદાચ મોટી થઈને તો જાય તો મમ્મીએ કશું શીખવાડ્યું ના અને એમને મોકલી કે છે તો અત્યારે એને ટ્રેનિંગ કરાવું તેને બધું આવડે ને. વાત સાચી થાય. લાખ રૂપિયા. તારે જો હજે પોથરાણે હા પછી આ રસોડુંનું ખવડાવું પછી એને થોડું બધું કામ કરાવડાવું એટલે અત્યારની હેબિટ પડી જાય હા, એમ. ભણાવવાની ભણતા- ખરી હા, અને અને શીખવાડવાનું એને ખરું. શીખવાડવાનું ના શીખવાડીએ તો કોકના મનમાં શું મહેમાન તો રહી હા. તો એ દાદીએ કશું ના શીખવાડ્યું એવું આપણો નક્કી એવું છે. વાત સાચી તારી. પણ આપણા છોકરીઓને તો બધું કામ શીખવાડવું જ પડે સાચી વાત. હા. છોકરાઓને તો ચાલે, એ તો છોકરાઓને શીખી ચાલે. જાય. પણ આ છોકરીઓને તો બધું કામ પણ પીહુડી મારી પાછી પડે એવી નહીં હે ને? નહીં ને? બોલવામાં પાછી પડતી નહીં કામમાં કોમે પાછી પાછી ના પડતી નહીં. વાત સાચી તારી. પડે. જે કે બધું કરે એવી છે બધું કરે. થઈ ગયું રસોડું સાફ? કમ્પ્લીટ આવડી ગયું? ભાઈ એ બટાકા આલું ને જેના ભાઈ હું ચીરીઓ પાડી આલું એટલે ભાઈ મોર હ બટાકા હોય મારે એમ ને? એને ફાવતું નતું ને તો આવી રીતે ચક્કુ પકડવાનું એમ કહીને બટાકા મોર તો ભાઈ શીખવાડી બરાબર. અને ભાઈ હવે તો પેલું શાકભાજી હોટ લેવા જાય છે ને? શાકભાજી હોત લેવા જાય ડુંગળી, બટાકા, ટામેટા બધું લેવા જાય નહીં પીવું? બધું આવડી ગયું. શીખવાનું જરૂર છે નહીં ભાઈ પાછળની જનરેશનમાં? છોકરીઓને તો શીખવાડવું જ પડે રસોડાનું કામ ને મને એક ઘરનું કામ વસ્તુ જોવાનું બહુ ગમે. શું? કપડાં. કપડાં ધોવાનું બહુ ગમે છે ને? તો મમ્મી એને કપડાં આજે ધોવડાવતી. કપડાં તો હજી એકદમ મોટી થયા વગર ના ધોવડાવાય એવું એમ? કપડાં તો હજી એના હાથ નાના કહેવાય સાચી વાત. મને તો જો મિત્રો વરસાદ અહીંયા તો ફૂલ ચાલુ છે. મમ્મી 28 તારીખ લગી વરસાદ પડશે. પણ આ છોકરીને નિહાળ મોકલવાનું શું કરવું સી ખબર વરસાદ તો ચાલુ છે. જો કેટલો બધો વરસાદ ચાલુ છે. મક્કુ એમને વઘારેલી ખીચડી બનાવું બેટા તો શું ખાવું તમારે સેવ ટમેટો આવા કોણ લેવા પણ જાય આ વરસાદ નહીં ચાલુ જોતો. તારે નિસર્ગ કેમ જઈએ? રજા. આ રજા ના પડે પરીક્ષા હોય એમના હા 28 તારીખે પરીક્ષા છે, બરાબર. 28 તારીખે પરીક્ષા હોય એટલે રજા ના પડાય રજા ના પડાય. તો મિત્રો અહીંયા તો ધોધમાર વરસાદ ચાલુ છે. હવે 28 તારીખની આગાહી છે મમ્મી. 28 તારીખ લગી બેસી રહેવાનું હા ઘરમાં બહાર ના નીકળાય એમ. બહાર ના નીકળાય ઘરમાં બેસી આવું ને આવું રહેશે. પેલું દવાખાને ચાલ ને બકા, મને તને તારું મોં જોજું મને થોડું અંદરથી દુઃખી થયું. જઈશું હમણાં આપણે પણ અત્યારે મેડિકલમાંથી તો ગોળી લઈ આવું એ તો લેતા આવું ચાલ ગોળી. પણ ગોળીથી કશું નહીં થાય તો મારી જોડે પાક્કું દવાખાને આવવું પડશે હો. હારું જ ના આવીશ હા એમ. પછી તું અત્યારે મને કેવું કગરાવું છું? ના એ કઈ કગરાવ તો તું શાંત, તું શું કહેવાય આમ શાંત બેસી રહ્યો તો મને ગમતું નહીં. અને તું એક્ટિવ હોય ને બોલવામાં પછી હરવા ફરવામાં તો ઘરમાં સારું લાગે. પણ તું એક કમજોરી ને એટલા માટે એટલા માટે કહું છું કમજોરીમાં જે ગોળીઓ દવા ના કામ કરે, ઇન્જેક્શન મુકાવવું પડે. એ તો દવા હાલશે પણ મેડિકલ ખબર તને યાદ છે 2 દિવસ પહેલા મેં કીધું રીતિકા તારા માટે સિરપ લેતા આવું અને તે મને ના પાડી હતી ખબર? જે તે કીધું હતું અત્યારે તને કશું ના થાય. પણ વાતાવરણ ખુલતું નહીં ને બહારનો વરસાદ પણ કરે એટલે વાંધો નહીં, ચાલ ને હું ગોળી દવા લેતા આવું છું. જો મટી જાય તો સૌથી સારું, અને ના મટે તો મારી જોડે આવવું પડશે તારે. સારું મજા આવીશ કેમ કે મારા માટે નહીં કહેતો, બરાબર? જે તારા માટે કહું છું.
અને પંખો તો અને ઠંડુ પાણી આપી દો. ઠંડુ નહીં પીવાનું. બસ પછી બોલ, મને ગરમી લાગે તને ઠંડી લાગે, મને હવે લાગે છે. આખી રાત બહુ જ દુખ્યું આખું શરીર. આખું શરીર છે ને તો બસ તાવ આવો આગળ બની રીતે શરદી થઈ ખોટી, કારણ કે આખું શરીર તૂટી જાય. કમજોરી બહુ. તને બોલે એ કોઈ ગમતું નહીં ને? ના જ ગમે ને, શું કરવાનું? વાંધો નહીં, ચાલો હું ગોળી દવા લેતા આવું. ચલો મિત્રો, આજે એની મામી બીમાર છે, તે બધું જ કામ આજે ઘરનું પીવું થવાની છે. નહીં પીવું? રસોડું જોઈ નાખ્યું, પાણી બોટલ ભરી હતી, વાહ પીવું વાહ, બધું જ આવે ને પીવું તને? શું વાત છે, જો બોટલ ઘસી નાખી અને હવે પાણી ભરી લેશે. બોલો, જોરદાર. હા, કેવું પાછું ભરાવે છે? 2 ચોટલા. 2 ચોટલા તો રોજે રોજ 2 ચોટલા તો હોય નહીં. તો ફાઇનલી મિત્રો પીહુ, રૂહી અને મમ્મી એ બધા નાઈ ધોઈને ફ્રેશ તો થઈ ગયા છે અત્યારે, અને હવે સ્કૂલે જવાની તૈયારી કરે છે. સ્કૂલે હે એક ચોકલો. એક ચોટલો બનાવજો. તો મિત્રો મમ્મી રસોડામાં શું કરે છે? તો ઓહો, મમ્મી તો જમવાનું બનાવે છે, કેમ કે રીતિકા બીમાર છે એટલે મમ્મી જમવાનું તારા હાથમાં છે ને. મારા હાથમાં જમવાનું. તો રીતિકાને મમ્મી આરામ કરાવશે અને દવાખાને જવાનું છે બપોરે. બાકી મેં ટેબ્લેટ તો લઈ આપી છે, ગોળી દવા સારું નહીં થાય તો દવાખાને લઈશું. પણ મારા મમ્મીની વિચારધારા એકદમ સો સ્વીટ કહેવાય, સારી કહેવાય. જો કે પોતાની વહુ બીમાર હોય તો સાસુ જમવાનું બનાવી દે, નહીં મમ્મી? બનાવવું જ પડે આપણે. હવે આપણે બનાવતા નતા, વહુ ના હોય તે ઘડે નતા બનાવતા. હા. તો વહુ આવે પછી શું થઈ ગયું? કઈ વહુ આવે એટલે કઈ બનાવવાનું નહીં. બનાવવાનું નહીં, વાત સાચી બનાવવું જ પડે કહેવાય. આપણે. અને સામેની છોકરી આપણી છોકરી કહેવાય મમ્મી. હા, સોમાની એ આપણી છોકરી કહેવાય. આપણે કેવું આપણે બનાવવું જ પડે, પણ બીમાર માણસ હોય તે ઘડી આપણે સાથ સહકાર આપવો પડે. હેન્ડલિંગ કરવું જ પડે. અને કને એ બીમાર ના હોય તો મારો છોકરો લઈને જ બેસી રહેવું પડે. હા, વાત સાચી તારી. છોકરો નાસ્તો બન્યાલું ખાને પણ છોકરાને આખો દર પેપ ટોસું ને એમ લઈને બેસી રહું. પણ સારું એવું નહીં મમ્મી, તારી વિચારધારા સારી કહેવાય. હા, હું તો એવું જ કહું છું, દરેક લોકો જે પણ અમારી વિડીયો જોતા હોય ને તો એકબીજાની મદદ કરવાની, બધાને સર અને જે બીમાર હોય તેનું કામ બધું ઉઠાઈ લેવાનું. હે મમ્મી? ઉઠાઈ લેવાનું. અને વહુને કહું કે સાસુને સારું રાખવાનું, સાસુ વહુને સારું રાખે. અને બહુ સાસુ સારું. હા, એવું કર તો જીવન તો ચાલે. જીવન હેર છે. હા, આપણે બધી ગમે તે હોય ને તો નિપટાઈ લેવું પડે. ભાઈ ગમે તે કશું થયું ને તો આપણે માફ કરવું પડે. પણ બધી રીતે આપણે એ ના હોય સાચી વાત. પછી આમ બધી રીતે આપણે ટણકા ચડાવી દઈએ તો ના તો કોઈ મજા ના આવે. હે તો મમ્મી? મજા ના આવે. હા, એટલે બધાને કહું હું સારું જ રાખજો બધા. સાચી આપણે વાત. જીવનમાં આવીને શું કરવાનું છે? કશું નહીં. જીવનમાં આવો તો સારું જ રાખવાનું હોય બધું. હા, વાત સાચી તારી મમ્મી. એક વખત આપણો અવતાર ભગવાન આલે ને તો સારી રીતે જ જીવી લેવાનું. બધાની જોડે સારી રીતે જીવન. સારી રીતે જ જીવવાનું બધું. સાચી વાત તારી. સામેની છોડી આપણી છોડી કહેવાય કે આપણી છોડીના જો આપણે એમનું એવું કરીએ તો પેલી છોકરીને એવું થાય. એમ મમ્મી, આપણે ઘરની છોકરીને દુઃખી કરે સામેવાળા. દુઃખી કરે સામેવાળા. એટલે- એના કરતાં આપણા જ ઘરમાં બધી રીતે સારી રીતે રહ્યો હોય, એક સમય વાક પડી જાય ને તો આપણે કશું બોલવાનું નહીં. તો બધું સારું જ રાખવાનું હોય. સાચી વાત છે. તો જ આપણું જીવન જાય, નકર ના જીવન જાય. સાચી વાત તારી મમ્મી. તો જમવાનું શું બનાવ્યું મમ્મી આજે? ડુંગળી બટાકાની રોટલી. વાહ, દૂધ છે મમ્મી? દૂધ હવા દૂધ હા. તો વાંધો નહીં. તો ચાલો મિત્રો, અહીંયા મમ્મી તો રોટલી ફિનિશ કરી નાખી બનાવીને. જમવાનું રેડી છે આજ તો મમ્મીના હાથમાં, એટલે બહુ વહેલું જમવાનું. ને ડુંગળી ને બટાકાનું શાક બનાવી દીધું છે મમ્મી. તો ફાઇનલી રૂહીન પીહુને તો અભ્યારે હું સ્કૂલે મૂકીને ઘરે પાછો આવ્યો છું, અને વચ્ચે એક ફોલોવર મને મળી ગયા હતા, એટલા માટે મારો ટાઈમ વેસ્ટ થઈ ગયો. તો મને એવું લાગે છે કે હવે બહાર નીકળવું મુશ્કેલ પડે એવું લાગે છે, કેમ કે જ્યાં જઉં ત્યાં મને ઓળખે છે. જ્યાં જઉં ત્યાં મને એક જણ તો ઓળખી તો મળી જ જાય. તો એ ભાઈ જીતપુરાના હતા, અને પહેલાં તો હું એક્ટિવા લઈને નીકળ્યો ને તો પછી મારી સામું જોઈ રહ્યા. પછી પાછું હું મેડિકલે ગયો રીતિકાની ગોળીઓ લેવા માટે. તો પાછળ મારો પીછો કરતા પાછળ તો તમે કે વિડીયો બનાવો એ જ છો ને કે હું કહું હા. તો પછી એમને વિડીયો બનાવ્યું છે, પણ ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરવાનું છે, આમાં યુટ્યુબમાં નથી અપલોડ કરવાનું. તો એ ભાઈ જીતપુરાના હતા. તો મળીને ખૂબ આનંદ થયો. આવો જ પ્રેમ આપતા રહો અને આવો સપોર્ટ આપતા રહો. તો મળીએ મિત્રો થોડી વાર પછી. બાય. જીલો, હા. સારું થયું તને? હા. ગોરી ગઈ ભાઈ સારું લાગે છે? હજુ હજુ ગોરી કરવી પડશે. 2 ટાઈમ, એક જ ટાઈમ ગોરી ગઈ છે ને? એક જ ટાઈમ. પણ સારું લાગતું એટલે હેડ દવાખાને જઈએ. ના, હે કમ્પ્લીટ લાગે? પહેલા સવારે કેવું હતું ને અત્યારે કેવું લાગે છે ને? સારું લાગે. દુખાવો શરીરમાં થોડી વીકનેસ ખરી કે પછી થોડું બદલાવ આવ્યો? બદલાવ આવે. તો વાંધો નહીં, એ તો લાગે છે મોફળી, પણ વાંધો નહીં, એ તો તમે લેતા આવજો ને દવા ફરી બીજી વખત. કશું વાંધો નહીં. પણ ઘડી લાવી એના કરતાં જો કદાચ
આમ ના મળતું હોય તો કહેજે એમ. બે ટાઈમની હતી તમે એક ટાઈમની કરી. એક ટાઈમ એવું કરી ગયો પણ કદાચ જો તારે વધારે સારું ના લાગતું હોય તો આવજે જ દવાખાને. ખોટું વધારે એની રાહ નહીં જોવાની હો. સારું લાગ. તો વાંધો નહીં. તો ફાઇનલ મિત્રો મારી રૂકી તો સ્કૂલે જઈને ઘરે પાછા આવી ગયા છે. શું કોઈ રીતિ કઈ લાય, હંચો લાય બેટા. લે બકાઈ આઈ કાર્ડ કેવું જોતો હંચો લાય. લે સંચો લઈ લે એનો. લે આનું એ થયું લાય. ફરી પાક્યો. શું બાકી છે હા જો. હવે તને શું થાય છે રીતિ કઈ ખબર નહીં પડતી મને તો. ખબર ભાઈ ઠેકર વાગી ના પગની. પણ ભાઈ ટ્યુબ લગાય ને એના માટે જખમી રૂજ નહીં લે કઈ છે કે નથી ઘરે એટલા માટે એને બૂટ નહીં પહેરી જતા બોલ. લાવવાની છે. બૂટ પહેરી જાય ને તો અંદર લોચા વાગે પછી. હા એ જ ને. એટલે સારું થઈ ગયેલું પટી એ થઈ પાછું. પાછું થયું ને હમ. પાછું ખાટું ખાય ને છોકરાઓ એટલે એ કઈ દહીં ખાય છે અત્યારે ખાટું. ચોકલેટો એવી બધી ખાટી આવે ને. એ ચાલે એવું ખાવાય એવું ખાઈ પછી એવું થાય હા તો પાક ના પાક્યું જ નહીં જો પાક્યું નહીં. પાક્યું નહીં પણ દુખાવો થાય. બતાવી દો ખરી. આનું સહી કોના પર પડ્યું છે રીતિકા મને તો ગમે તેટલું વાગે મને તો ના પાકે બોલ. છોકરાઓને તો આવું બધું વાગતું જ રહેવાનું. પણ પાકવું ના જોઈએ ને. ફાઇનલ મિત્રો મારી પીહુ પણ ઘરે આવી ગઈ છે સ્કૂલેથી. શું લઈને આવ્યા સ્કૂલેથી? મોબાઈલ મોબાઈલ લઈને આવ્યા બતાવો તો. વાવ આનાથી ફોનમાં લાગે ના ના લાગે જો ભાઈ લઈ લે છે આપણે થોડુંક આપ. તો ચાલો મિત્રો આ બ્લોગને હું એન્ડ આપું છું કેમ કે રીતિકાના લીધે હું પણ થોડું અંદરથી શરીરમાં વીકનેસ આવી ગઈ છે તો હું પણ ગોળી દવા લઈને આવ્યો છું. ખબર નહીં આ મોસમ જ એવું છે કેમ કે એટમોસ્ફિયર બપોરે ગરમી લાગે છે સાંજે ઠંડી લાગે છે અને ઠંડુ એટલું બધું વાતાવરણ અમારી બાજુ થઈ ગયું છે તો અંદરથી તાવ હાડકાનો તાવ ને શરદી એવું થઈ ગયું છે. એટલા માટે હું તમને પણ રિકમેન્ડ કરું છું કે પ્લીઝ તમે ઠંડુ પાણી ના પીશો અને પંખા તો બિલકુલ બંધ જ રાખો અને ફ્રીજ તો તમે બંધ જ કરી નાખો કારણ કે ઠંડુ પાણી પીને મને શરદી થઈ ગઈ છે. રીતિકાની શરદી તમને ખબર હશે તાવ આવો સારો પણ શરદી થાય પછી શરીરમાં અંદર વીકનેસ અવશ્ય આવી જાય છે. તો સેફ રહેજો અને બી ટેક કેર અને આ બ્લોગ તમને સારું લાગ્યું હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ મિત્રો આવતીકાલના બ્લોગમાં. બાય જય શ્રી રામ.